टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। પહલગામમાં આતંકી હુમલો થયો અને એ આતંકી હુમલામાં 26 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો। આતંકવાદીઓએ ધર્મ પૂછ્યો અને ધર્મ પૂછ્યા પછી સીધી જ ગોળી મારી। સ્ત્રીઓ અને બાળકોને બક્ષી દીધા છે કારણ કે સ્ત્રીઓને મેસેજ આપવામાં આવ્યો કે કહી દેજો મોદીને કે અમે તેને માર્યા છે। આપણી સાથે રાજકોટની સ્ત્રીઓ જોડાણી છે, વાત કરીએ તેમની સાથે। સ્ત્રીઓને બક્ષી દીધા આતંકવાદીઓએ। આ ઘટનાને પહેલા તો આપ કઈ રીતે જુઓ છો? આમાં સ્ત્રી પુરુષ એવું કંઈ છે જ નહીં। જો એ લોકો એવું માનતા હોય કે સ્ત્રીઓ છે નબળી છે અને એટલે અમે એને છોડીએ છીએ કે એ જઈને મેસેજ આપે, તો એ વસ્તુ ખોટી છે। ભારત સરકાર અત્યારે આપણી સપોર્ટમાં છે, ઘણા બધા કરારો કરે છે, પણ હવે પાકિસ્તાનનો નકશો દુનિયામાંથી કાઢી નાખી એ જ માત્ર એક જવાબ છે જે આપણે બધા જ ભારતીયો છે એ માગીએ છીએ અને એ આપણે સરકારને રજૂઆત કરીએ છીએ કે હવે પાકિસ્તાન જેનો ખાત્મો કરી દો, એનાથી વધારે અમારે કંઈ જોતું નથી। 26 નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે, એનો જવાબ શું મળવો જોઈએ? 26 ના બદલે 26,000 માથા લઈ આવો કે આખું પાકિસ્તાન લઈ આવો, ત્યારે હવે ભારતીયો શાંત થશે અને ભારતીયો એટલે હિન્દુઓ શાંત થશે। જ્યારે આપણને પૂછવામાં આવે ત્યારે આપણે એવું કહીએ છીએ કે મારી જ્ઞાતિ આ છે, મારી જ્ઞાતિ આ છે, એવું નહીં। હવે હું એક હિન્દુ છું, એક હિન્દુ એક ભારત, તો જ આપણે આનો જવાબ આપી શકશું। બેન, એક હિન્દુ થવાની જરૂર છે, શું માનો છો આ ઘટનાને લઈને આપ? મારું માનવું એવું છે કે જ્યારે એમ પૂછવામાં આવે છે હિન્દુઓને કે તમે કેવા, તો એમ કે છે હું બ્રાહ્મણ છું, દરબાર છું, ક્ષત્રિય છું। આપણે કાસ્ટ બોલીએ છીએ તો આપણે એક થવાની જરૂર છે। આપણે હિન્દુ છીએ અને એનો જવાબ આપણે ચોક્કસથી આપશું। મોદી સાહેબે ઉરી સર્જિકલ સ્ટ્રાઇક સર્જીને જે જવાબ આપ્યો હતો એનાથી પણ ખતરનાક સ્ટ્રાઇક છે, સર્જિકલ સ્ટ્રાઇક ઊભી કરી અને આપણે જવાબ આપીશું। 26 લોકો સામે 26,000 માથા એમના પાકિસ્તાનમાં પડેલા હોવા જોઈએ। બીજું એ કહી શકાય કે સ્ત્રીને નબળી માનવાની જરાય જરૂરિયાત નથી। શું કામ એને? તો કઈ કે પુરુષ અને મારી નાખ્યા અને સ્ત્રી અને બાળકોને છોડી દીધા, તો શું સ્ત્રીને નબળી માને છે? તો હવે આ જ સ્ત્રી છે એ સાથે મળી અને આનો જવાબ આપશે અને સામો બદલો વાળવાની ભાવના સાથે જ અમે તો અહીંયા રાહ જોઈએ છીએ કે મોદી સરકાર છે એ પેલા તો ટુરિસ્ટ પ્લેસ છે એને સેફ કરે। કોઈ પણ વ્યક્તિ છે ફરવા ક્યારે જાય છે? તો કઈ કે શાંતિ અનુભવવા માટે, રિલેક્સ થવા માટે। હવે ત્યાં જ સેફ નથી તમે લોકો, તો જવાનું ક્યાં? અને જમ્મુ કાશ્મીર છે એ તો એવું કહેવાય છે કે સ્વર્ગ છે, તો લોકો સ્વર્ગ જોવા માટે તો જવાના જ છે, તો સ્વર્ગ પણ સેફ નથી। તો આપણા મોદી સાહેબના રાજમાં આપણે સ્વર્ગ પણ સેફ જોઈએ છે અને અમે બિંદાસ રીતે હરીફરી શકીએ, જાતિવાદ વગર। અમે પાકિસ્તાનનો નકશો છે એ આ દુનિયાના આ મેપમાંથી પાકિસ્તાનનો નકશો હટાવી દે એવી અમારી ઈચ્છા છે મોદી સાહેબ। લાગે છે હવે નારીઓને હથિયાર ઉપાડવાની જરૂર છે દેશમાં? નારીઓએ હથિયાર ઉપાડી જ લીધા છે, પણ જે નબળી ગણવામાં આવી છે નારીને કે જાઓ તમારા મોદી સાહેબને કયો, તો હવે નારી શું કરી શકશે એ અમે એને બતાવશું। બરાબર છે? એ યાદ રાખે પાકિસ્તાન વાળા લોકો। આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? સમગ્ર દેશની સ્ત્રીઓમાં આક્રોશ છે, આ ઘટનાને આપ કઈ રીતે જુઓ છો? ઈંટનો જવાબ પથ્થર। હવે છે ને આ બધા એ લોકો એવું જ માને છે કે બધી સ્ત્રી છે એ નબળી છે, પણ સ્ત્રી કોઈ નબળી નથી। આપ કઈ રીતે આ ઘટનાને જુઓ છો? જે રીતે સમગ્ર દેશમાં ફિટકાર આતંકવાદીઓ ઉપર છે, હવે પાકિસ્તાન સાથે શું થવું જોઈએ? પાકિસ્તાને ખરેખર આનો જડબાતોડ જવાબ મળવો જોઈએ। જે મને આશા છે કે મોદી સાહેબ એના માટે ખરેખર એવો કાયદો ઘડશે એટલે બધાની આંખો અત્યારે, બધા ભારતીયોની આંખો અત્યારે મોદી સાહેબ પર, આપણી સરકાર પર છે કે એવો કયો નિર્ણય છે કે આપણે એને જવાબ આપી શકીએ। ખરેખર જેમ બેને વાત કરી એમ પાકિસ્તાનનો નકશો નીકળી જવો જોઈએ આ દેશમાંથી અને આપણા ટુરિસ્ટ પ્લેસો છે એકદમ સેફ થવા જોઈએ, એની પૂરેપૂરી માંગ છે અને આ નિર્ણય જલ્દીથી લેવામાં આવે કારણ કે વેકેશનનો માહોલ છે એટલે ખરેખર અત્યારે બધા લોકોમાં જો એક ડર ફેલાઈ ગયો છે કે અમારે બહાર જવું કે ન જવું, અને જઈએ તો પછી અમે સેફ છીએ કે નહીં, પાછા આવશું કે નહીં। આ ઘટનાએ ખરેખર બધાને બહુ હલાવી નાખ્યા છે અને પાકિસ્તાનને આનો ખરેખર જવાબ મળવો જ જોઈએ, જે મારું માનવું છે। સ્ત્રીઓને નબળી વિચારવાનો કોઈ પણ જાતનો એ લોકો એવી ભૂલ ના કરે। પાકિસ્તાનીઓને ખાસ આનો જવાબ મળે। સ્ત્રીઓ અને ભારતીયો બધા એકતા સાથે આ કામ કરશે તો જરૂરથી એનો જવાબ મળશે એને। તમે શું માનો છો બેન, ફરવાના સ્થળોએ સુરક્ષા વધારવી જરૂરી બની ગઈ છે? 100%। અત્યારે તો એપ્રિલ મે એટલે છોકરાઓ એનું ભણતર પૂરું કરી અને રાહ જોઈ રહ્યા હોય કે મમ્મી પપ્પા સાથે ફરવા જશું અને લોકો એડવાન્સમાં ટિકિટ બુક કરાવેલી છે। હવે કોઈને ખબર પડશે કે જમ્મુ કાશ્મીર જવું છે તો એ એક ડર જ લાગી ગયો છે અને છોકરાઓએ ટીવી ચેનલ્સ પર આ વસ્તુઓ જોઈ હશે તો એ તો ના જ પડશે એના પેરેન્ટ્સને કે ભાઈ અમારે નથી જવું। તો ટુરિસ્ટ પ્લેસ સેફ હોવી જોઈએ અને લોકો બિંદાસ હરીફરી શકવા જોઈએ, એમનામાં એ ડર ન હોવો જોઈએ કે અમે સેફ નથી, અમારા ઘરવાળા પાછા નહીં આવે। આજે રોજીરોટી કમાનાર જે વ્યક્તિ છે એને જ મારી નાખે છે એ લોકો, તો એનો બદલો તો એનો જવાબ તો આપવો શક્ય જ છે અને આપવાનો રહેશે જ। આજ નહીં તો કાલ મોદી સાહેબ સાથે અમે છીએ અને મોદી સાહેબ જે કંઈ પણ પગલાં લેશે અમને પૂરેપૂરો
ભરોસો છે કે એ પગલાઓ છે એ પાકિસ્તાન વાળા છે એ બીજી વખત ઇન્ડિયા માટે કંઈ પણ કરવા જશે, કંઈ પણ એક્શન લેવા જશે તો 7 વાર વિચાર કરશે અને લોહિયાળ ક્રાંતિઓ ઊભી થાય, અમારી તો એવી જ માંગ છે મોદી સરકાર પાસેથી. તમે શું કહેશો, જે આતંકી હુમલો થયો છે પહલગામમાં, આ ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? આ ઘટના જે છે બહુ જ સિરિયસ અત્યારે થઈ ગઈ છે, કારણ કે અત્યારે અમે પણ રાહ જોઈએ છીએ કે અમે પણ કાશ્મીર, જમ્મુ કાશ્મીર બધી અમે પણ જવાના જ છીએ. તો હવે આ બધું થઈ ગયું પછી હવે લાગતું નથી કે અમે ત્યાં જાશું તો અમે પાછા આવશું કે અમે સેફ છીએ. અત્યારે ક્યાંય પણ જાવું એક છોકરી માટે કે એક દીકરી માટે બહુ જ સેન્સિટિવ કેસ છે કે અમે બહાર જઈએ તો પેરેન્ટ્સ પરમિશન આપે કે ના આપે, એ લોકો પહેલા આપણી સેફટીનો વિચાર કરે છે. તો આ ઘટના પછી એવું લાગે છે કે અમે લેડીઝ શું કે હવે તો કોઈ પણ સેફ નથી આ ઇન્ડિયામાં. તો તેથી હું પણ મોદી સાહેબને રિક્વેસ્ટ કરવા માંગુ છું કે બને એટલી જલ્દી આ કેસ ઉપર તમે નિર્ણય લ્યો અને જે લોકોના મૃત્યુ થયા છે એને પણ સાચો ન્યાય અપાવો. ફરવા જાવ ત્યારે હવે લાગે છે કે ગન ભેગી રાખવી જોઈએ, હવે છરીઓ ભેગી રાખવી જોઈએ? 100% રાખવી જોશે. અને હવે કોઈ એવું કહેશે કે હું પાકિસ્તાની છું એટલે વિચાર્યા વગર, જેમ એ સ્ત્રી પુરુષ અત્યારે એવું નથી એ લોકો સાબિત કરતા કે અમે સ્ત્રીઓ છે એટલે બક્ષી છે, પણ સ્ત્રીઓ નબળી છે એટલે બક્ષી છે. તો આ જ સ્ત્રીઓ સૌથી પહેલા છરી અને ગન લઈને ઊભી જશે. અમે ત્યાં જશું અમને સામે મળશે એટલે અમે એ લોકોનું માથું વાળતા વિચાર કરશું નહીં. આ હતી રાજકોટની સ્ત્રીઓ. તેઓ સ્પષ્ટ કહી છે કે અમે છરી અને બંદૂક ભેગી રાખીશું અને જો લાગશે કે આ આતંકવાદી છે, આ પાકિસ્તાની છે તો ત્યાં ને ત્યાં તેનું માથું વાઢીશું. આ આક્રોશ છે રાજકોટની સ્ત્રીઓનો. સમગ્ર દેશમાં આતંકવાદીઓ વિરુદ્ધ જે આક્રોશ વ્યાપ્યો છે, પ્રધાનમંત્રી મોદીને એક જ લોકો વિનંતી કરી રહ્યા છે કે 26 મૃત્યુ સામે તમે 26,000 માથા આપણા દેશમાં લઈ આવો. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.